નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા વિસ્તારની અંદર બપોર બાદ સતત બીજા દિવસે માવઠાનો કેર જોવા મળ્યો છે। સતત બીજા દિવસે ભારે ઉકળાટ બાદ અતિ પવન અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વડિયા વિસ્તારમાં બપોર બાદ ફરીથી માવઠાનો માર જોવા મળ્યો છે। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ વરસાદનું આગમન થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ વડિયા વિસ્તારની અંદર જોવા મળ્યો હતો। વડિયા વિસ્તારના ગામડાઓ વડિયા, ડુંડિયા પીપળિયા, બાટવા દેવડી, બરવાળા બાવળ, મોરવાડા સહિતના ગામોની અંદર સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા ખેડૂતોના પૈડા પર પાટું સમાન વરસાદ ગણી શકાય તેવી સ્થિતિનો માહોલ જોવા મળ્યો હતો। હાલ ખેડૂતોના ખેતરની અંદરથી ઘઉં, ચણા, ધાણા, ડુંગળી સહિતના પાકોની લણણી ચાલુ છે। કોઈના ખેતરની અંદર તૈયાર પાક પડ્યો છે તો કોઈના ખેતરની અંદર વાઢેલા ઘઉં પડ્યા છે। ત્યારે ખેડૂતોની મોઢે આવેલો કોળિયો આ વરસાદ છીનવતો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જોકે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન આ વરસાદથી થઈ શકે છે। ત્યારે વડિયા વિસ્તારની અંદર સતત બીજા દિવસે બપોર બાદ મેઘરાજાએ કડાકા ભડાકા સાથે આગમન કર્યું છે। ભર ઉનાળે વરસેલા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાતો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। સતત 2 દિવસથી બપોર બાદ વરસતા વરસાદે જગતના તાત ખેડૂતની ચિંતામાં વધારો કર્યો છે। ઘઉંનો પાક તૈયાર છે, ચણાનો પાક તૈયાર છે, ધાણાનો પાક તૈયાર છે। આ તમામ તૈયાર પાકની ઉપર હાલ પાણી ફરતું હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। ત્યારે વડિયા વિસ્તારની અંદર તારીખ 18 માર્ચ, તારીખ 19 માર્ચ સતત 2 દિવસથી બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાયા બાદ ભારે વરસાદી માહોલ સર્જાયો હતો અને રસ્તાઓની અંદર પાણી ચાલતા થયા હોય તેવો વરસાદી માહોલ, ચોમાસા જેવો વરસાદી માહોલ વડિયા વિસ્તારની અંદર સતત 2 દિવસથી જોવા મળી રહ્યો છે। ત્યારે ભર ઉનાળે માવઠાનો માર વડિયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। વડિયા વિસ્તારના આસપાસના તમામ ગામડાઓની અંદર 19મી માર્ચે બપોર બાદ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું અને ચોમાસા જેવી સ્થિતિનું ભર ઉનાળે નિર્માણ થતું જોવા મળ્યું છે। ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળ્યો છે અને માવઠાનો માર હાલ ખેડૂતો સહન કરી રહ્યા છે।